પહેલો પ્રશ્ન, ધારાસભ્યનું નીચલું ગૃહ કયા નામથી ઓળખાય છે? ઓપ્શન જોઈ. એ ન્યાયતંત્ર, બી વિધાનસભા, સી લોકસભા કે ડી વિધાન પરિષદ. તો એનો સાચો જવાબ છે બી વિધાનસભા. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના લાભાર્થીઓને કયા હેતુ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે? એ લગ્ન, બી શિક્ષણ, સી તીર્થયાત્રા કે ડી તબીબી ગંભીર પરિસ્થિતિ માટે. તો એનો સાચો જવાબ છે એ લગ્ન માટે આપવામાં આવશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ઓઇલ રિફાઇનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે? એ તાપી, બી કંસ, સી વડોદરા કે ડી જામનગર. તો એનો સાચો જવાબ છે સી વડોદરામાં. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? એ વેરાવળ, બી વિસાવદર, સી માંગરોળ કે ડી સાવરકુંડલા. તો એનો સાચો જવાબ છે એ વેરાવળ ખાતે આવેલી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. નીલકા નદીના કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ કયા જિલ્લામાં આવેલું છે? એ પોરબંદર, બી બોટાદ, સી ભરૂચ કે ડી રાજકોટ. તો એનો સાચો જવાબ છે બી બોટાદમાં આવેલું હોય. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ભારત છોડો આંદોલન ક્યારે થયું? એ 1930માં, બી 1940માં, સી 1942માં કે ડી 1945માં. તો એનો સાચો જવાબ છે સી 1942માં થયું હતું. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ઇન્દિરા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? એ અમદાવાદ, બી રાજકોટ, સી જામનગર કે ડી ગાંધીનગર. તો એનો સાચો જવાબ છે ડી ગાંધીનગરમાં આવેલું. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? એ નર્મદા, બી તાપી, સી ગંગા કે ડી યમુના. તો એનો સાચો જવાબ છે બી તાપી નદીના કાંઠે વસેલું હોય. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. પાપડ ઉદ્યોગ માટે કયા સ્થળ જાણીતું છે? એ વલસાડ, બી વાલોડ, સી અમદાવાદ કે ડી જામનગર. તો એનો સાચો જવાબ છે બી વાલોડ. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. જીપ્સમનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન જોઈ. એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ કે ડી રાજસ્થાન. તો એનો સાચો જવાબ છે ડી રાજસ્થાનમાં. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.